હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘારિયું। તો આપણે અહીંયા તોતાપુરી કેરી લીધી છે। આપણે તોતાપુરી કેરી લેવાની છે કારણ કે તોતાપુરીમાં ખટાશ ઓછી આવે છે। આપણે દેશી કેરી લઈશું તો એમાં ગોળ વધારે ઉમેરવો પડશે અને આ તોતાપુરીનું કેરીનું આપણે વઘારિયું ખૂબ જ સરસ થશે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા કેરીને ધોઈ અને કોરી કરી લીધી છે। હવે આપણે ઉપરથી એની છાલ કાઢી લઈશું। આવી રીતે આપણે બટાકા છોલવાના ચપ્પુથી આપણે એને કેરીની છાલ કાઢી લેવાની છે। તો આપણે બંને કેરીની છાલ કાઢી લીધી છે। હવે આપણે એને સમારી લઈશું। અત્યારે શરૂઆત છે એટલે ગોટલીની ઉપરથી જારી નથી બાજી, એકદમ આસાનીથી કપાઈ જાય છે। તો આપણે આટલા મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે, બહુ મોટા નથી કરવાના। આવી રીતે આપણે બધી કેરીને કાપી લઈશું। તો તમે જોઈ શકો છો કેરીના આપણે ટુકડા કરી લીધા છે। હવે આપણે જેટલી કેરી લીધી છે એટલો જ આપણે ગોળ લેવાનો છે। મેં અહીંયા દેશી ગોળ લીધો છે। તો ચાલો આપણે હવે કેરીનું વઘારિયું બનાવી લઈશું। તો હવે આપણે અહીંયા પોણી વાટકી આપણે તેલ લીધું છે, સિંગ તેલ। સિંગ તેલમાં આપણે વઘાર કરીશું। તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। તેલ સહેજ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરીશું। આપણે અહીંયા આખા મસાલા લીધા છે, 2 લાલ મરચાં લીધા છે, 1 તમાલપત્ર, 3 તજના ટુકડા લીધા છે, 10 થી 12 લવિંગ લીધા છે અને 10 થી 12 આપણે મરિયા લીધા છે। એ બધું જ આપણે અંદર એડ કરી દઈશું। વઘારને આપણે સહેજ સાતળી લઈશું। તો વઘાર આપણો સતળાઈ ગયો છે। સૂકા મરચાંની અંદરથી મેં બી કાઢી લીધેલા છે પહેલેથી। સૂકા મરચાંની અંદર આપણે બી નથી રાખવાના। હવે આપણે એમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું। વઘારમાં હળદર પાવડર એડ કરવાથી વઘારનો કલર સરસ આવશે। કેરીના ટુકડા આપણે એડ કરી દીધા છે। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। આને આપણે ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે, વધારે નથી થવા દેવાનું, નહીં તો આપણી કેરી બધી અંદર ઓગળી જશે। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેરી આપણી થોડી થોડી બફાઈ ગઈ છે। હવે આપણે એમાં ગોળ એડ કરીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે ગોળને ઓગળવા દેવાનો છે, આપણે ઢાંકવાનું નથી। ઢાંકીશું તો આપણી કેરી એકદમ ઓગળી જશે, એટલે આપણે ઢાંકવાનું નથી, આમ જ આપણે થવા દેવાનું છે અને ફક્ત 3 થી 4 મિનિટ લાગશે। તો તમે જોઈ શકો છો બબલ્સ પણ આવવા લાગ્યા છે। આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને રસો પણ એકદમ સરસ જાડો થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી લઈશું। હવે આપણે ઉપરથી 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી આપણે આચાર મસાલો અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર, આ 3 આપણે એડ કર્યું છે। હવે આપણે એને મિક્સ કરી લઈશું। આચાર મસાલો અને લાલ મરચું આપણે ઉપરથી એટલા માટે એડ કરવાનું છે કે જ્યારે આપણે વઘાર કર્યો હોય ત્યારે એડ કરીએ તો કાળું પડી જાય, એનો કલર સારો ના રહે, કાળો પડી જાય, એટલે આપણે સરસ લાલ કલરવાળું બનીને તૈયાર થાય એટલા માટે આપણે ઉપરથી આપણે એડ કરવાનું છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે। તો આપણે કાચી કેરીનું વઘારિયું બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું કાચી કેરીનું વઘારિયું। તો આપણે હવે એને ઠંડુ પડવા દઈશું અને પછી આપણે એને બરણીમાં ભરી લઈશું। તો કાચી કેરીનું વઘારિયું આપણું બનીને તૈયાર છે અને ઠંડુ પણ આપણે પડી ગયું છે। હવે આપણે અહીંયા એક બોટલ લીધી છે કાચની, એની અંદર આપણે ભરી લઈશું। તમાલપત્ર છે આપણે અંદરથી કાઢી લેવાના છે। હવે આપણે અહીંયા કાચની બોટલમાં
ભરી લઈશું. આપણે તમાલપત્ર એકલું જ કાઢ્યું છે, તજ ને મરિયા ને બધું જ આપણે અંદર રવા દીધું છે. એ આપણે અંદર રાખવાનું છે, એનાથી ફ્લેવર સરસ આવશે. તો કાચી કેરીનું વઘાર્યું આપણે બોટલમાં ભરી લીધું છે. કાચી કેરીના વઘાર્યાને તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તમને આ કાચી કેરીનું વઘાર્યું બનાવવાની મારી રીત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.